કચ્છના આ મ્યુઝિયમની અંદર મગરનું 4.5 કરોડ વર્ષ જૂનું ફોસિલના સાથે સાથે કચ્છની આ જગ્યાએ તો હોલીવુડની બબ્બે મૂવીનું શૂટ થયેલું છે. A1 માત્ર 5,000 રૂપિયાની અંદર કચ્છ એક્સપ્લોર કરવાનું, એ પણ બાઇક લઈને. સાંજના 5 વાગે હું મારા 10 દિવસનો સામાન બેગમાં પેક કરીને નીકળી ગયો મારા મિત્રના ઘર તરફ. મિત્રના ઘરે સાંજે મસ્ત મજાના વાળું પાણી કરીને નીકળી ગયા અમે બસ સ્ટેશને જવાને. ફાઇનલી 10:30 વાગે આવી ગઈ આપણી બસ. એની ટિકિટ 300 રૂપિયા આપીને મળી જાય સવારે ભુજમાં. વહેલા 5 વાગે બસે બસ સ્ટેન્ડે ઉતારી દીધા. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરે પહોંચીને અમે ફ્રેશ થઈને ત્યારબાદ નીકળી ગયા મ્યુઝિયમ જોવા. ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ જે ભુજની અંદર આવેલું છે ને તેની એન્ટ્રી ટિકિટ માત્ર 30 રૂપિયા છે. મ્યુઝિયમની અંદર તમને વર્ષો જૂની અને સાથે સાંસ્કૃતિક વસ્તુઓ પણ ઘણી બધી જોવા મળી જાય અને અંદર એન્ટ્રી લેતા તમને જોવા મળી કે લાખો રૂપિયાની પેન્ટિંગ જોઈને થોડાક જ આગળ વધ્યા ત્યાં અમને મગરનું 4.5 કરોડ વર્ષ જૂનું જોવા મળી ગયું ફોસિલ. અને અહીં જૂની સંસ્કૃતિના વસ્ત્રો તો તમને અઢળક જોવા મળી રહેશે. તમે કચ્છના ભુજ શહેરની અંદર ફરવા આવો છો તો આ મ્યુઝિયમની મુલાકાત અવશ્ય લેજો. અને મ્યુઝિયમ અમે ફરીને નીકળી ગયા 100 રૂપિયાની ટિકિટ લઈને સ્વામિનારાયણ મંદિરમાં બપોરનું જમવા. બપોરે જમીને નીકળ્યા ત્યાં આપણને આપણા મિત્રો મળી જાય અને એને પાઈ દીધી આપણને મસ્ત મજાની છોડા. ભુજ શહેરની અંદર આવેલું આ છે બીજું લોકેશન જેનું નામ છે છતરડી. ભુજનું આ છતરડી કચ્છના રાજવાડાના રાજાઓની યાદમાં બનાવવામાં આવેલું છે. પરંતુ 2001ના વિનાશક ભૂકંપના કારણે અત્યારે બધું હાલ જર્જરિત અને ખંડેર હાલતમાં છે. છતરડીની ખાસ વાત એ છે કે અહીંયા બોલિવૂડના 2 ફિલ્મોનું શૂટિંગ થયેલું છે. પહેલું લગાન અને બીજું હમ દિલ દે ચુકે સનમ. તો આ પ્રવાસી માટેનું કેન્દ્ર સ્થાન બની ગયું છે. તો તમે ભુજમાં ફરવા આવતા હોય તો એક વખત આ જગ્યાનું અવશ્ય વિઝિટ લેજો. છતરડી એક્સપ્લોર કરીને હું અને મારો મિત્ર નીકળી ગયા બસ સ્ટોપ તરફ. ભુજથી ગાંધીધામની બસ પકડીને આની ટિકિટ હતી પર પર્સન 126 રૂપિયા. તમે વિચાર કરતા હશો કે ભુજથી ગાંધીધામ કેમ જશે, પણ ત્યાંથી જ આપણા મિત્રનું બાઇક લેવાનું છે અને ત્યાંથી જ સાચી જર્ની શરૂ થાય છે. ગાંધીધામ પહોંચીને કચ્છના સ્પેશિયલ સમોસા ખાધા ત્યાં જ આપણને લેવા આવી ગયા આપણા મિત્ર. આપણો ટોટલ ખર્ચો થયો છે 466 રૂપિયા. મળીએ કાલ નવા એપિસોડ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.